કેટલાક એવા કહેવાતા ધર્મગુરુ અને સાધુઓ હોય છે જેઓ ધર્મ કે સંપ્રદાયની આડમાં રહીને લોકોને દૂધવાનો ધંધો કરતા હોય છે. આવા જ એક સ્વામીનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સામે સુરતમાં વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી અને તેની ટોળકીના કારસ્તાનની વાત કરીએ તો આ ટોળકીએ થોડા સમય પહેલા જ સુરતના પુણા ગામ વિસ્તારમાં ક્લિનિક ધરાવે છે જે ડોક્ટર બાલકૃષ્ણ, તેમની સાથે 1 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી છે કરી હતી. એ મામલે વરાછા પોલીસ સ્ટેશન છે, એમાં ગુનો પણ નોંધાયેલો છે અને આ ગુનામાં જે.કે. સ્વામી અને તેની ટોળકી હજી સુધી પોલીસના હાથમાં આવી નથી. એટલે એટલામાં આ ટોળકીનું વધુ એક કારનામું છે, સુરતની ક્રાઇમ બ્રાન્ચ છે ચોપડે ચડી ગયું છે. જેની વિગતે વાત કરીએ તો સુરતના વોર્ડ નંબર 22ના ભાજપના કોર્પોરેટર છે હિમાંશુ રાહુલજી. તેઓ સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન પણ છે. તેમની સાથે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર છે એના જે.કે. સ્વામી અને તેની ટોળકીએ છેતરપિંડી કરી છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રીંજા નામનું ગામ આવેલું છે. આ ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદવા નામે 1 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે સુરેશ શાર્દુલ, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે. સ્વામી, નીલકંઠ ડેવલપર્સના ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મંસૂર અને મૌલિક પરમાર સહિતના 8 લોકો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. કોર્પોરેટર હિમાંશુ રાહુલજીએ પોતાના 71 લાખ રૂપિયા સાથે તેમના પિતા તેમજ મિત્રના મળીને કુલ 1 કરોડ રૂપિયા જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જે.કે. સ્વામીને આપ્યા હતા. એમાં વાત એમ છે કે 2014-15ની અંદર આ લોકો કોર્પોરેટરના સંપર્કમાં આવ્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવું છે, વિદ્યાલય બનાવવું છે એવી વાતો કરીને મંદિર બનાવવા માટે કોર્પોરેટર પાસે જમીનના નામે ઠગાઈ કરી હતી. સૌથી પહેલા કોર્પોરેટર દલાલ મારફતે જે.કે. સ્વામીને મળ્યા હતા અને પછી જૂનાગઢ મળવા ગયા. ત્યાં તેમને વૃદ્ધાશ્રમ, ગૌશાળા અને સ્કૂલો બતાવીને કહ્યું કે આ સ્કૂલો અમે ચલાવીએ છીએ અને આ જ પ્રકારની સ્કૂલો અમારે ત્યાં બનાવવી છે. સ્વામીએ તેમને કહ્યું કે અમારા સંપ્રદાયનું નામ પડશે તો આ જમીનનો ભાવ છે વધી જશે અને એટલે જમીનને અમારે વધારે કિંમત ચૂકવવી પડશે. એટલે સંપ્રદાયના બહારની વ્યક્તિ પાસે અમારે આ કામ કરાવવું છે. ત્યારે કોર્પોરેટરે તમને એમ કહ્યું કે આ મંદિરનું જ કામ છે એટલે મારે આમાં કોઈ ફાયદો લેવાનો થતો નથી. આમાં હું જે મારા પૈસા રોકાણ કરું તે જ પૈસા મને પાછા મળી જવા જોઈએ. અને સાથે તેમણે એવું પણ પૂછ્યું કે તમે આમાં કરોડોનો જે નફો બતાવી રહ્યા છો તેનું શું કારણ છે? તો સ્વામીએ કહ્યું કે તમારે જો નફો ન જોતો હોય તો તમે આ નફો ડોનેશન તરીકે મંદિર કે ટ્રસ્ટમાં આપી દેજો. અમે તમને ટ્રસ્ટી બનાવીશું અને તમે તમારી સારી ભાવનાથી વહીવટ કરજો અને અમને સહકાર આપજો. હવે કોર્પોરેટર હિમાંશુભાઈનું કહેવું છે કે અત્યાર સુધીમાં 7 થી 8 લોકો સાથે આ રીતે છેતરપિંડી થઈ છે. આ લોકોએ કહ્યું કે જમીનમાં પૈસા ફસાયા છે, તમને થોડા કરીને પૈસા પાછા આપી દઈશું એમ કરીને ઠાલા વચનો આપતા હતા અને 8 થી 10 વર્ષ આમને આમ નીકળી ગયા. તે પછી તમને ખબર પડી કે સુરતના એક તબીબ છે એની સાથે પણ આ રીતે છેતરપિંડી થઈ છે અને તેમણે ફરિયાદ નોંધાવી છે. જેમાં આ જ લોકો હતા અને દલાલથી લઈને સ્વામી બધા એના એ જ વ્યક્તિઓ છે. એક સરખી મોડસ ઓપરેન્ડી વાપરી છે અને ત્યાર પછી ક્રાઇમ બ્રાન્ચમાં આ કોર્પોરેટર છે તેમણે ફરિયાદ આપી છે. આ કહેવાતા સ્વામી સામે સતત બીજી પોલીસ ફરિયાદ છે. હજી આ ઠગ ટોળકી છે પકડાઈ નથી. આ રીતે કહેવાતા સ્વામીઓ ગુનાહિત કૃત્યો કરીને ભૂગર્ભમાં ઉતરી જાય છે અને પોલીસ એને પકડી શકતી નથી. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો તો થાય જ છે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. નમસ્કાર.